અમદાવાદના વસ્ત્રાલમાંથી યુવકના અપહરણ અને લૂંટનો મામલો. આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળ પર લઈને પહોંચી હતી. આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીના સહિત 53 લાખ પડાવ્યા હતા. મુખ્ય આરોપી સંગ્રામસિંહે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની રિવોલ્વર લેવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. યુવકનું અપહરણ કરીને રોકડ અને દાગીના પડાવ્યા હતા. તો વસ્ત્રાલમાંથી યુવકના અપહરણ અને લૂંટના મામલે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ડુંગળીની નવી સિઝન શરૂ થતાં પહેલા જ ભાવ ગગડ્યા છે. જ્યારે ભાવનગરમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ડુંગળી પકવતા ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે. જે ખેડૂતોએ ગત સિઝનમાં ડુંગળીનો સંગ્રહ કર્યો હોય તે હાલ માર્કેટમાં વેચાણ માટે આવતી હોય છે. માર્કેટમાં ડુંગળીની માંગ છે, નવી આવક નથી, છતાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. તો માર્કેટ યાર્ડમાં કિલો ડુંગળીના ભાવ માત્ર 2 થી 4 રૂપિયા મળી રહ્યા છે. સિઝન પહેલા ભાવ નહીં મળે તો ખેડૂતોએ મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે. ભાવનગર જિલ્લામાં થતી લાલ અને સફેદ ડુંગળીની નિકાસ દુનિયાના અનેક દેશોમાં થાય છે. હાલમાં લાલ ડુંગળી 30 થી 35 રૂપિયા પ્રતિ મણના ભાવે તથા સફેદ ડુંગળી 25 થી 30 રૂપિયા પ્રતિ મણ વેચાણ થઈ રહી છે. ડુંગળીના ભાવોમાં ઘટાડો થતાં મહુવા તાલુકાના ડિહાઇડ્રેશન પ્લાન્ટ સસ્તા ભાવે ડુંગળીની મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. ડુંગળીના ભાવ અત્યારે હાવ ડલ છે. અત્યારે મહિના પછી નવા માલ આવશે. અત્યારે વીઘામાં બહુ ખર્ચા લાગે, 20-25 હજારનો વીઘે ખર્ચો લાગે છે. તો આગળ અમે શું કરશું? જવાબદારી છે ટેકાના ભાવ આપવા, જો ભાવ વધુ મળે એવો કંઈ નિકાસ આપે જેથી કરીને ખેડૂતો ઊભા રહી શકે. ત્યારે તો બધા વરસાદની હિસાબે નુકસાની કરે છે અને પ્લસ ઉતારા નથી આવવાના. આગળ જતાં ખેડૂતને મરવાનો જ વારો આવશે. અત્યારે 2 રૂપિયા, 3 રૂપિયા અને 4 રૂપિયા કિલો બજારમાં વેચાય છે માર્કેટ યાર્ડમાં. ત્યારે મહિના પછી ડુંગળીની શું દશા થાય એ ખેડૂતો માટે બહુ ખરાબ અણસાર છે. કારણ કે ડુંગળી 1 મહિના પછી આગતર ડુંગળી છે આવવા મળવાની છે. ત્યારે અત્યારે જો 4-5 રૂપિયા કિલોના ભાવ હોય તો સિઝનમાં ડુંગળી આવક શરૂ થશે ત્યારે આથી પણ નીચા ભાવ જવાની શક્યતા પૂરેપૂરી છે. અમારે સિઝન સ્ટાર્ટ થવામાં હજુ મહિનોથી 1.5 મહિના જેટલો સમય લાગે એમ છે. અને એમાં જો ત્યારે ભાવમાં કે એમાં એ લોકોને તકલીફ હશે, એ લોકોની કાંઈ પણ રજૂઆત હશે તો અમારા દ્વારા સરકારમાં કે જે પણ યોગ્ય રજૂઆત કરવાની હશે તો એ રજૂઆત કરીને એમને જે પણ અમે મદદ કરી શકીએ એ અમે કરશું. અમદાવાદના ત્રાગડાવાડા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાયક સમાજના લોકો દ્વારા ભૂંગળ રિપેરિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભૂંગળ રિપેરિંગના હવે જૂજ કારીગરો હયાત હોવાથી સમાજના લોકોએ અગવડતા ન પડે તે માટે રિપેરિંગ ફ્રીમાં કરી આપવામાં આવે છે. મહત્વનું છે કે નાયક સમાજના લોકો માટે નવરાત્રિ એટલે દિવાળીથી પણ મોટો પર્વ ગણાય છે. સમાજના લોકો નવરાત્રિમાં એકબીજાના ત્યાં જઈ માતાજીના કાલાવાલા કરે છે. માતાજીના ગુણગાન ગાવાના વાદ્ય ભૂંગળ નાયક સમાજનું ઘરેણું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ત્રાગડાવાડા ખાતે ભૂંગળ રિપેરિંગનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યું. નાયક સમાજ માટે દિવાળી જેવો પર્વ માનવામાં આવે છે. તો નાયક સમાજનું ઘરેણું એટલે માતાજીની ભૂંગળ, તેને લઈને આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. નસવાડી તાલુકાના ઢાંઢણિયા ગામે અંદાજે 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધા વાંસની પટ્ટીમાંથી ટોપલી અને સુપડું બનાવીને ગુજરાન ચલાવે છે. વૃદ્ધ વિધવા મહિલા મેઠલીબેન ડુભીલ પગમાં તકલીફ હોવા છતાં તેઓ આ કામ કરવા મજબૂર છે. તેમને આજ દિન સુધી કોઈ સરકારી યોજના હેઠળની સહાય મળી નથી. સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાની ફાળવણી થાય છે, છતાં આવા અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદો સુધી સહાય પહોંચી નથી. મેઠલીબેન જેવી મહિલાની હાલત સાબિત કરે છે કે તંત્રની વ્યવસ્થા કાગળ પર સીમિત છે. અહીંયા રોજગારી કોઈ મળતું નથી અને ઝૂંપડી અમારે કોઈ કાચા મકાનમાં અમે રહીએ છીએ. આમાં અમારે કોઈ ઉપયોગ કંઈ કરતા નથી. મેઠલીબેન ટોપલી બનાવે છે, આનાથી જીવન ચાલે. લોકો આવે તેમને ટોપલી વેચે છે.
નસવાડી તાલુકાના ઢાઢડિયા ગામે 80 વર્ષના વૃદ્ધ હસ્તકલા જે છે તેઓની લુપ્ત ના થઈ જાય તે માટે ટોપલી બનાવી રહ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ એક 80 વર્ષના વૃદ્ધ છે જે વેસ્ટમાંથી બેસ્ટ એટલે વાંસમાંથી એક ટોપલી બનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે 80 વર્ષના વૃદ્ધ છે પોતે બહાર બેસી પોતાના કાચા મકાનની અંદર એક ઝૂંપડી બનાવી રહ્યા છે. આ રીતે અલગ અલગ વસ્તુ જે આદિવાસી વિસ્તારની અંદર ઉપયોગ થતી હોય છે, ઝૂંપડી હોય છે અને જે શાકભાજી મૂકવા માટેની વ્યવસ્થા કરવા માટેની એક ટોપલી બનાવતા હોય છે. એટલે અલગ અલગ વસ્તુ આ વૃદ્ધ હાલ બનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે તસવીરમાં કે તેઓનું મકાન પણ કાચું છે. મકાનની બહાર કહી શકાય એવા લાકડાના થાંભલા ઉભા કરેલા છે અને મકાનની અંદરનો જે દરવાજો છે તે પણ એક વાંસમાંથી બનાવેલો છે. એટલે ચોક્કસથી આજે આ વૃદ્ધ મહિલા જે છે તેઓ કામ કરી રહ્યા છે, વિધવા છે, પરંતુ તેઓને કોઈ સહાય આપવામાં આવી નથી. કાચું મકાન છે, તેઓને આવાસ આપવામાં આવી નથી. ત્યારે હવે આવા વૃદ્ધની સહાય આપવામાં આવે તેવી પણ આ વિસ્તારના લોકો માંગ કરે છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સુરત શહેરમાં તબીબ પર કરાયો હુમલો. શહેરના પાંડેસરા વિસ્તારમાં બની છે સમગ્ર ઘટના. ખાનગી હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ આવીને હોબાળો મચાવ્યો. ચેમ્બરમાં ઘૂસીને ડોક્ટરને લાફો માર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તબીબ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અંગે જાણ કરવામાં આવી છે. તો સીસીટીવીમાં જોઈ શકાય છે તેમ ડોક્ટરની ચેમ્બરમાં 2 શખ્સો ઘૂસે છે અને ખુરશીમાં બેઠેલા ડોક્ટર પર એક વ્યક્તિ લાફો ઝીકી દે છે. તે બાદ પણ એક બાદ એક 12 થપ્પડો મારે છે. આ સમયે ચેમ્બરમાં એક નર્સ આવી જતા શખ્સ તે મહિલાને પણ ધમકાવીને બહાર જતા રહેવાની ધમકી આપે છે. શહેરની ખાનગી ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ બનાવ બન્યો હતો. આ બનાવ હોસ્પિટલ માલિક અને ડોક્ટર ડ્રીમ પટેલે કહ્યું કે આસિસ્ટન્ટ ડોક્ટર મનોજ પ્રજાપતિ પર આ હુમલો કરાયો હતો, જેમાં ઉંદર મારવાની દવા ખાઈ આવેલા બાળકને દાખલ થવા તબીબે કહ્યું હતું, જે બાદ દર્દીના સગાએ હુમલો કર્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આસિસ્ટન્ટ ડૉક્ટર એકદમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ જો આમાં એડમિટ થવું પડે અને ઓબ્ઝર્વેશનમાં આપણે રાખીએ અને કંઈ કોમ્પ્લિકેશન થાય તો જોતા રહેવું પડે. એ પેશન્ટ ત્યારે તો ચાલ્યું ગયું. 10-15 મિનિટ પછી થોડું આવ્યું અને આવીને અંદર દરવાજો ખોલીને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોરથી 10થી 12 વાર તમાચા લાફા માર્યા. સ્ટાફ જોડે ગાળાગાળી કરી, સ્ટાફ જોડે જોરથી અભદ્ર ભાષામાં વાત કરી અને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોરથી 10થી 12 લાફા માર્યા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો, જેમાં એમની કોઈ જ પ્રકારની ભૂલ નથી. એ જ પેશન્ટ પાછું સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગયું, ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી, ત્યાં પણ એ પેશન્ટ એડમિટ થયું નથી. અમે રાત્રે પાંડેસરા પોલીસ સ્ટેશન ગયા છે, તેમણે લેખિતમાં કમ્પ્લેન નોંધી છે. સુરતમાં બાળકનું અપહરણ કરનારો પકડાયો છે. પાંડેસરાના અંબિકાનગરમાં 6 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. સોનુ નામના શખ્સે બાળકનું અપહરણ કર્યું હતું. ગણતરીના કલાકોમાં પોલીસે બાળકને છોડાવ્યું. પોતાના વતનમાં બાળકને લઈ જતા સમયે રેલવે સ્ટેશન પર ઝડપાયો શખ્સ. સીસીટીવીના આધારે બાળકને પોલીસે અપહરણકર્તા પાસેથી છોડાવ્યો. વોખડામાં ખાબકી જતા એક યુવકનું ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિકો રોષે ભરાયા છે અને કોર્પોરેશન પર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે, કારણ કે છેલ્લા 5 મહિનાથી આ વોખડાનું કામ અધૂરું પડ્યું હતું. સ્થાનિકો વહેલી તકે આવા અધૂરા કામો પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ અકસ્માતો ન બને. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સીસીટીવી ફૂટેજ ચકાસી યોગ્ય પગલાં લેવાની વાત કરી છે. ફૂટેજના માધ્યમથી પણ મેં જોયું કે જે વોકડાને જ્યારે વોકડો બનતો હોય ત્યારે લોકોની જાનમાલની સુવિધા માટે અમે લોકો બ્લુ કલરના કે વ્હાઇટ કલરના પતરા મારતા હોઈએ છીએ, પણ એક સાઈડ પતરું નહોતું માર્યું. એ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વિષય છે અને એને પેનલ્ટી પણ મારવાના છીએ અને એની ઉપર શિક્ષાત્મક પગલાં કાયદાકીય જોગવાઈ મુજબ કેવી રીતે લઈ શકાય એનો અભ્યાસ કરીને એ કોન્ટ્રાક્ટરને એની ઉપર કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ગવલીવાડ વિસ્તારમાં રહેતા સરજીલ સોલંકી નામના 28 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા BNLSની કલમ 194 મુજબ અકસ્માત મોત છે તે પણ રજીસ્ટર્ડ કરવામાં આવી છે. આપ જે હોકડાનું જે કામકાજ જોઈ રહ્યા છો, આ હોકડાનું કામકાજ ચોમાસું પૂર્વે છે તે ખોલવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસું વિદાય લેવાની તૈયારી છે, તેમ છતાં હજુ સુધી આ વોકડાનું કામ છે તે પૂર્ણ કરવામાં નથી આવ્યું. ત્યારે સ્થાનિકો આપણી સાથે છે. કાકા, શું કહેશો, ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું છે? ભાઈ અહીંથી જતો હતો,
તો એ પાઇપ ઉપરથી પગ લપટીને પડી ગયો છે. હવે અહીંથી થોડું કેટલાય બચ્ચા પડી જાય છે. અમે 2-3 દિવસ પહેલાં 2 બચ્ચા પડી ગયા હતા, તો અમે એને સીધા જોઈ લીધું, તો એને કાઢી લીધા છે બાઈને, ખાલી છોલાઈ ગયા હતા. આવા તો અનેક બનાવ બનતા હોય છે. અમે હાજર હોય છીએ તો કાઢી લે છે કોકને કે ભાઈ શું છે, મોટી ટાંકી ચોકપોરથી ટ્રાફિક હોય છે, તો ત્યાંથી જવામાં બચ્ચાઓને લઈને બીક લાગે છે, બરાબર છે. તો અહીંથી શોર્ટકટ પરથી સામેના રસ્તામાં ભીલવાસમાં હાટકીવાસમાં રહેતા હોય છે નાના બચ્ચાઓના મા બાપ, તો એને અહીંથી લઈને જાય છે. હવે આ એક્સિડન્ટ કાલ બનાવ બની ગયો છે. આ નાલું 4 મહિનાથી ખોદીને 5 મહિનાથી રાખી દીધું છે. પછી આજ દિવસ સુધી કોઈ નાલાના અધિકારી, મ્યુનિસિપાલિટીના અધિકારી થઈ જશે એવા આશ્વાસન આપી અને કોઈ હજી આજ દિવસ સુધી આવ્યું નથી. આ નાલાને કોઈ તોડવાની જરૂર જ નહોતી. આ 6 મહિનાથી અમારે રોજની તકલીફ થઈ છે. દવાનું કામકાજ છે અમારે અહીંયા, કોઈ આવતું નથી. અહીંયા અમારા બધા વેપારીઓ આવતા હોય એ બધા મોઢે બાંધીને ઉપર ચડે છે. અહીંયા વરસાદ થાય તો કચરો ને એવું બધું ઉપર આવે છે. સામે આંગણવાડી છે, આંગણવાડીના છોકરાને બધું અહીંયાથી જેમ ફાવે એમ બધા આડા ઊભું રહેવું પડે છે બધાને. હલવા ચાલવામાં ને બધી તકલીફ પડે છે. સામે ઓલી કોટક સ્કૂલ છે, ત્યાંથી બધા છોકરા આવતા હોય તો એને રસ્તો ઓળખવામાં તકલીફ પડે છે. બધા પડી જાય છે ત્યાં નીચે. અને પછી અમારે કામકાજ હોય તો આ ગાડી ને એવું કાંઈ નોડી, આ ટ્રાફિક થઈ જાય છે. ચોક્કસ તો રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે, લોકોને આ તરફથી પેલી તરફ જવા માટે માત્ર ને માત્ર આ પાઇપનો સહારો છે તે લઈ રહ્યા છે. ચોમાસું પૂર્વે આ વોકળાનું કામકાજ છે તે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસું વિદાય લેવાનો સમય છે, તેમ છતાં વોકળાનું કામ છે તે હજુ સુધી પૂર્ણ કરવામાં નથી આવ્યું. ત્યારે ગઈકાલે જે સરજીલ સોલંકી નામનો જે વ્યક્તિ છે જે આ તરફથી પેલી તરફ જતો હતો ને, ત્યારે અહીંયાથી તે પડી જવાના કારણે, વોકળાના પાણીની અંદર ગુંગળાઈ જવાના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે તેમના કોર્પોરેટર ભલે ફેસબુક ઉપર પોસ્ટ મૂકતા હોય કે તેમની પાસે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ પડી હોય, પરંતુ જૂના જે કામો છે તે કોર્પોરેટર વહેલી તકે પૂર્ણ કરે તે પ્રકારની માગણી સ્થાનિકો કરી રહ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાત. મહેસાણામાં ટ્યુશનના સંચાલકોએ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલો અને શિક્ષકો સામે મોરચો માંડ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીને ગેરકાયદે ટ્યુશન ક્લાસ, ડે સ્કૂલ અને ડમી સ્કૂલ બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના નેજા હેઠળ ડમી સ્કૂલોને બદીને દૂર કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત મહેસાણા ટ્યુશન ક્લાસ સંચાલકોએ અગાઉ ટ્યુશનના શિક્ષકોનું લિસ્ટ શિક્ષણ વિભાગને આપ્યું છે. તેમની સામે તાત્કાલિક કાર્યવાહીની પણ ટ્યુશન ક્લાસ સંચાલકોએ માંગણી કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જવાબદાર શિક્ષકો અને સ્કૂલોમાં દંડનીય કાર્યવાહી ઉપરાંત માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની હૈયા ધારણા આપી છે. અને કોન્સેપ્ટ સ્કૂલો છે કે જેની અંદર સવારે શાળાઓ ચાલે છે અને બપોરે ત્યાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે. અને આવી સ્કૂલો જે છે એ કાળું નાણું કમાઈને લગભગ 2000 કરોડનું સરકારની તિજોરીને નુકસાન કરી રહી છે. આવી જે પણ શાળાઓ હશે અથવા તો જે પણ મોટી શાળાઓ છે એ શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલ જે ઇન્ટરનલ માર્ક્સ છે એની રૂબરૂ ટીમ દ્વારા ચકાસણી કરી અને એમાં જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા જણાશે તો આપણે એવી શાળાઓ વિરુદ્ધ જિલ્લા કક્ષાએથી એમને જે પણ આપણે દંડ કરી શકવાની જે આપણી જે નિયમ અનુસાર છે એ દંડ પણ કરીશું. અને વધારે જો અનિયમિતતા જણાશે તો માન્યતા રદ કરવા માટે આપણે બોર્ડને પણ ભલામણ કરીશું. તો ટ્યુશન સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. મહેસાણાના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. ડમી સ્કૂલોની જે બદી છે તેને જલ્દીથી જલ્દી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો મહેસાણામાં પણ જે પ્રકારથી આપ વિરોધના દ્રશ્યો જોઈ રહ્યા છો, વિરોધનો વંટોળ છે તે અલગ અલગ જગ્યાએથી સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, મહેસાણા અલગ અલગ જગ્યાએથી અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનની ઘટના. એક જગ્યાએ પાણી મુદ્દે વિરોધ તો પાલિકા સામે પણ વિરોધ. મોડાસાના અરવલ્લીના દ્રશ્યો છે. બીજી તરફ છોટાઉદેપુરમાં પણ વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે જમીન સંપાદનના વિરોધને લઈને. તો મહેસાણામાં ટ્યુશન સંચાલકોને લઈને વિરોધ થઈ રહ્યો છે. છોટાઉદેપુરમાં જમીન સંપાદનનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ઢોલ વગાડીને 200 લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ક્વાંટ તાલુકાના નાખલ ગામના આદિવાસી લોકો દ્વારા અનોખો વિરોધ કરાયો. ક્વાંટ તાલુકાના અનેક વિસ્તારોમાં રેર અર્થ ખનીજ હોવાનું સામે આવ્યું હતું. લાંબા સમયથી સરકારના સંબંધિત વિભાગ દ્વારા રેર અર્થ માટે કરાઈ રહ્યું છે સર્વે. સરકાર દ્વારા જીએમડીસી થકી અનેક ગામોની જમીન સંપાદન માટેની શરૂ કરાઈ છે કાર્યવાહી. તો 28 ગામની જમીન સંપાદન કરાવવાની ભીતિને લઈને પંથકના લોકોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી અમારા ગામની અંદર આજુબાજુના ગામમાં ડ્રિલિંગ સર્વે કરવા માટે જીએમડીસી દ્વારા આવે છે. અમે પૂછવામાં આવે ત્યારે અમને જવાબ આપતા નથી. તેમ છતાં અમે પૂછીએ તો બી જવાબ નથી આપતા. એટલા માટે અમારે આનો જવાબ લેવા માટે અમે કલેક્ટર શ્રી સાહેબની ઓફિસમાં આવ્યા છે. જીએમડીસીના અનુસંધાનમાં 28 ગામડાની અંદર જે સંપાદન કામ ચાલુ છે
અને આ સંપાદન થકી અમારી જે જમીનો છે, અમારા જે જળ જંગલ જમીનના અધિકારો જે છીનવાઈ રહ્યા છે, અમારી જમીનો છીનવાઈ રહી છે, એ છીનવાઈ ન જાય અને રૂઢિગ્રસ્ત ગ્રામસભા જે લાગુ છે એનું પાલન થાય, એનું ઉલ્લંઘન કોઈ પણ હિસાબે ના થાય અને બંધારણનું ઉલ્લંઘન ના થાય, એ માટે આજે રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ. અરવલ્લીના મોડાસામાં સબલપુરના સ્થાનિકોનો વિરોધ, ગ્રામ પંચાયતનો પાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો આ વિરોધમાં જોડાયા છે. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. ડીવાયએસપી સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. તો ગ્રામજનોએ કલેક્ટરને મળીને રજૂઆત કરી. 24 કલાકમાં નિર્ણય લેવા ગ્રામજનોનું અલ્ટિમેટમ. પંચાયતમાં ન ભેળવવા માટે આ દરેક પ્રજાને આહવાન કર્યું છે. એટલે દરેક દૂર દૂરથી પધાર્યા છે. ત્રણ પંચાયત, સાયરા, ખલીકપુર પંચાયતના દરેક નાગરિકો અમારી પંચાયતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આજ સુધીની જે ગ્રામ સભાઓ મળી એમાં અમે વિરોધ દર્શાવેલો છે અને મોડાસા નગરપાલિકાના 2003થી અમે વિરોધ 14 કોર્પોરેટરો કાયમ માટે સબલપુર પંચાયત નગરપાલિકામાં ન ભેળવવા વિરોધ દર્શાવેલો જ છે. સંવાદિતાથી આપણે એક સરકારમાં રજૂઆત કરી શકીએ અને એ રીતે આજે પ્રતિનિધિ મંડળ આગળ માનનીય કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે. અને મોડાસા નગરપાલિકામાં 3 ગ્રામ પંચાયતોને ભેટી દેવામાં આવી છે અને ખાસ કરીને સબલપુર ગ્રામ પંચાયતના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યો બતાવીશ ખાસ કરીને કે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ જે વટહુકમ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ભેટી દેવામાં આવ્યું છે ગ્રામ પંચાયતો, તેના કારણે સબલપુર ગ્રામ પંચાયત 22,000ની વસ્તી ધરાવતી સૌથી મોટી ગ્રામ પંચાયત છે. અને આજે તમામ ગામના લોકો છે તે વિરોધ કરી અને પોતાને નગરપાલિકાથી દૂર રાખવા માગે છે અને તેમને જે ગ્રામ પંચાયતને નગરપાલિકામાં શહેરમાં ભેટી દેવામાં આવ્યું છે તેને સામે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જિલ્લા કલેક્ટરને રાજ્ય સરકારને તેઓ કહી રહ્યા છે કે તેમને મોડાસા નગરપાલિકામાં સમાવેશ નથી થવું અને સાથે તેમને જે હાલ ગ્રામ પંચાયત છે તેમાં તેમને રાખવામાં આવે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સાબરકાંઠામાં ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા. વડાલી નગરપાલિકા સામે સ્થાનિકોનો હોબાળો. 15 દિવસથી પાણી ન મળતા લોકો વિફર્યા. સ્થાનિકોએ રોડ બ્લોક કરીને વિરોધ કર્યો છે. તો નગરપાલિકા સામે હોબાળો કરાતા ટ્રાફિક જામ સર્જાયું હતું. સંવાદદાતા ઈશાન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઈશાન, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? ચોક્કસ કે સાબરકાંઠાના જે વડાલી છે, વડાલી નગરપાલિકા ખાતે હતા, જે વહેલી સવારથી જે સ્થાનિકોનો હોબાળો જોવા મળે છે. નોંધનીય છે કે જે પીવાના પાણી છેલ્લા 15 દિવસથી જ્યાં પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી, એના કારણે તેઓને પીવાનું પાણી ન મળતા સ્થાનિકોમાં રોજ જોવા મળે છે. ત્યારે હાલ તો જે સ્થાનિકોએ છે ને રસ્તા ઉપર જે ચક્કાજામ કરી રસ્તો બંધ કરીને સમગ્ર મામલે રોષ ઠાર્યો હતો. નોંધનીય છે કે સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પહોંચ્યા બાદ જે મામલો ઠારે પાડ્યો હતો, ટ્રાફિક પુનરાવર્તન કર્યો હતો. પરંતુ સ્થાનિકોની માંગ એ છે કે જલ્દીમાં જલ્દી જે પીવાના પાણીની સમસ્યા છે, પાણીની સમસ્યા